બોટાદના જમરાડા ગામ પાસે કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। વધુ એક ઘટના કાર ચાલકનો આબાદ બચાવ થયો છે, જેમાં બોટાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે। સંવાદદાતા રાજુ અમારી સાથે જોડાઈ ગયા છે। બોટાદમાં કારમાં આગ લાગવાની ઘટના બની છે, શું વધુ અપડેટ? પાર્કે વાત કરીએ તો ગત સાંજના સમયે જે બોટાદના એક કાર ચાલક છે એ પોતાની કાર લઈને સર્વિસ માટે ભાવનગર ગયા હતા અને જ્યારે ભાવનગરથી પોતાની કાર સર્વિસ કરાવી અને પરત ફરી રહ્યા હતા તેવાની અંદર બોટાદના જમરાડા ગામ પાસે આ કાર પહોંચતા એકાએક કારમાં અચાનક આગ લાગી હતી અને આગના વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પરંતુ આજે વાત કરીએ તો જે કાર ચાલક છે પોતાની સમય સૂચકતાના કારણે તે કારમાંથી બહાર નીકળી ગયા હતા અને તેનો આબાદ બચાવ થયો હતો। ઘટનાને જાણ થયા તે બોટાદના ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જહેમતભાઈ આ કારને જે આગ લાગી હતી તેને ઓલવવામાં આવી હતી, પરંતુ આગ એટલી બધી વિકરાળ હતી કે સમગ્ર જે કાર છે એ આગમાં બળીને ખાસ થઈ ગઈ છે। જી આભાર રાજુ, માહિતી આપવા બદલ।